અલવી કોઓપરેટિવ બેંક લિમિટેડે 67 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 68મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હોય વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સભાસદો અને ખાતેદારો તમામને આમંત્રિત કરવામાં આવ્યા. છેલ્લા 67 વર્ષથી લોકોના વિશ્વાસ સાથે આ બેંક ચાલી રહી છે. અલવી કોઓપરેટિવ બેંક લિમિટેડ, જેણે 68મા વર્ષમાં મંગલપૂર્વક પ્રવેશ કર્યો હોય એટલે આ ખાસ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં તમામ જે સુવિધા આપવામાં આવે છે ખાતેદારોને અને સભાસદોને તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી અને સૌ એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી છે. 2023-2028ની ઇલેક્શન વખતે આપણે જે 1013નો જે મામલો હતો કે 1013 હોય એ માણસ અલવી કોઓપરેટિવ બેંકમાં ચૂંટણી તરીકે લાયકાત જાળવી શકે. બરાબર. હવે એ તમે ઠરાવ કીધો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ને જનરલ સભામાં એનું કોઈ પાસ કીધેલું છે ને તમે જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી પરમિશન લીધેલી છે ને રજિસ્ટ્રાર શ્રી ગાંધીનગરથી પરમિશન આવેલી છે, તો તમે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટણીની તારીખ પહેલા તમે એ ઠરાવ કેના પાસ કરી શકો? એના અંદર એક મિનિટ એને અંદર 2023-28ની ચૂંટણીમાં મારું ફોર્મ નામંજૂર થયેલું હતું. હવે 1013નો મામલો જે છે તો તમે એક યરના અંદર બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નક્કી કરી શકો કોઈ બી જાતને અંદર આરબીઆઈની ગાઈડલાઈન, જિલ્લા રજિસ્ટ્રાર કે રજિસ્ટ્રારથી ગાંધીનગરની પરમિશન વગર જનરલ સભા જે છે એના અંદરથી ઠરાવ પાસ સભાસદોને પૂછ્યા વગર તમે એ કેવી રીતે પાસ કરી શકો? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિક યૌમિદ્દીન ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન ઇહ્દિનસ સિરાતલ મુસ્તકીમ સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મગ્ઝૂબી અલૈહિમ વલદ્દાલીન. આજે અલવી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા હતી. શેર હોલ્ડરોએ, સભાસદોએ ભાગ લીધો હતો ને બેંકના ભવિષ્યના પ્રોગ્રેસની ચર્ચાઓ થયેલી હતી, રૂપરેખાઓ આપેલી હતી. અમે લોકો તાંડલજા અને ગોરવામાં બ્રાન્ચ ખોલવાનું નક્કી કરેલું છે. આરબીઆઈની પરમિશનની રાહ જોવાય છે ને બેંક સારો નફો કરે છે ને આર્થિક રીતે સદ્ધર બેંક છે ને વડોદરાની ટોપ બેંકોમાંની એક બેંક છે ને ભવિષ્યમાં આ બેંક આ રીતે સભાસદો સાથે સહકારથી જિલ્લા રજિસ્ટ્રાર અને આરબીઆઈની માર્ગદર્શન હેઠળ અમે ઉત્તર પ્રગતિ કરીશું એવી મને આશા છે. મારું નામ તાલિબ દવાવાલા, વાઇસ ચેરમેન, અલવી કોઓપરેટિવ બેંક.